પછી નરસિંહ મહેતાના રૂપમાં ભગવાને કીધું મેતીજીને કે મેતીજી હવે હું દામાકુંડમાં સ્નાન કરી આવું. મેતીજી કે જાવ ખરા પણ આવું તો જલ્દી, મારે ઘણું કામ છે તમારું, બહુ દાપારી કરી છે ને બધું મારે પૂછવું છે તમને બધું, ફટાફટ આવજો. ભગવાન કે હવે ઉભો રહી બીજો, હવે નીકળી દેવાય અહીંથી, તો ઘણા ઘરવાળા પ્રશ્ન કરશે. ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને બરાબર 1:30 વાગ્યો ત્યારે ઓલા વેપારીએ કીધું કે હવે તમે આલ્યો ઘી અને તમારા પિતાજીનું શ્રાદ્ધ છે. પિતાજી ઘી લઈ અને પોતાના ઘરે આવે છે, હાથમાં છે ઘીની તપેલી અને મેતીને કહે છે કે મેતી ક્યાં ગયા, લ્યો આ ઘી. મેતી કે શું આવી દીધું છે તમે, શું મજાક કરો છો તમે? કેમ? તો કે વરી ઘીની તપેલી ને આ શું છે બધું? ઈ કે પણ શું થયું? આખા ગામને જમાડી, આખી નાગરના જમી ગઈ, બધાને દાન ધર્મ કર્યા, આખા રૂવાણા બંધ આખું આપણે ગામ જમાડ્યું, સોનાના દાન કર્યા તમે. તો કે મેતી હું હતો? તો કે હા. તો હું હતું, મને કઈ કીધું નથી ને? તો કે નો કહું, ઘણું કીધું છે. અરે મેતી હું નહોતો, હું તો ભૂલી ગયો તો, મારા તો મગજમાં નીકળી ગયું તું. મને તો આખા ગામમાં ગયો ઘી લેવા, મને કોઈ ઘી નહોતા આપતા. આ તો વૈષ્ણવ બિચારો સારો માણસ, એને મને ઘી આપ્યું, એની બદલીમાં હું તો પરમાત્માનું કીર્તનમાં બેસી ગયો, પછી ભાન ભૂલી ગયો, મને ખબર નથી મેતી. પણ મેતી શું કહીને ગયા છે? તો કે એમ કહીને ગયા છે કે દામાકુંડે હું સ્નાન કરવા જાઉં છું. નરસિંહ મહેતા મેતી ચાલ જલ્દી કરો. દામાકુંડ પાસે જાય છે ને ભગવાન ઉભા રહી અને ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. આખા મારા પિતાનું શ્રાદ્ધ કરાવી ગયો, મારા આખા ગામમાં મારી કીર્તિ વધારી ગયો, મને ખબર નથી, મારું આખું ગામ જમી ગયું, મારા બાપનું આ શ્રાદ્ધ કરી ગયા, હવે મને દર્શન નહીં આપો? તમે આખા ગામને દર્શન દીધા, હે ભગવાન મને દર્શન નહીં આપો. પણ ત્યારે ભગવાને કીધું તું, એક રાગ દીધો તો રાગ, કે જ્યારે પણ કૃષ્ણ ભગવાન કે મારી જરૂર પડે ને ત્યારે મારો કેદારો ગાજે, કેદારો. ભગવાનને બોલાવવા માટેનો રાગ છે નિલેશભાઈ, કેદારો. બધા રાગના અલગ અલગ અર્થ છે. ચાલો બધા રાગના અલગ અલગ અર્થ છે. બધા રાગની બધા દેવતાઓને આપણે બોલાવી શકીએ, બધાના નીતિ નિયમ છે. તો એમ ભગવાનને બોલાવવા માટે આ રાગ છે કેદારો. અવસર છે હરિભજનનો,
હરિ ભજવાનો. 5 પ્રશ્નોના જવાબ પછી છઠ્ઠો પ્રશ્ન પણ એવો કરે છે કે છઠ્ઠા પ્રશ્નમાં કે ભગવાનની લીલા પૂરી કરી. ભગવાને જ્યારે જ્યારે કયો છો 24 અવતાર પરમાત્માએ લીધા, તો ભગવાને જ્યારે જ્યારે આ લીલા પૂરી કરી પછી ધર્મ ક્યાં, ધર્મ કેના શરણે ગયો, ધર્મ કેના શરણે? ભગવાને રામ અવતાર, કૃષ્ણ અવતાર, આ બધા પરમાત્મા અવતાર લીધા, પછી ધર્મ ગયો કેના શરણમાં? આ છઠ્ઠો પ્રશ્ન છે. અને અહીંથી સૂતજી બધાથી પહેલા ભગવાનને બે હાથ જોડી અને પ્રાર્થના કરે છે. યમ પ્રવજમ તમ પ્રેત કૃત્યમ વિપાયનો વિરહાકાતર જુહાવ બુદ્ધે તમ સર્વ ભૂતસ્મા મુનિમાનો. આ ચર્ચા થઈ પછી શાંત પડી, સંધ્યા સમાપ્ત થઈ અને પછી બધા ઋષિમુનિ પોતપોતાના સ્થાને, પોતપોતાના જગ્યા ઉપર બધા છે ને પક્ષીઓ ને પક્ષીઓ આખો દિવસ ગામમાં ફરે બધે. પછી સાંજ પડે ને, સાંજના એટલે ઝાડવા પાસે બેસી જાય. સવારે પાછા ઉડી જાય. પછી ભેગા થવાના કે નથી થવાના એ પક્ષીઓ નથી ખબર. એમ આપણે બધા પક્ષીઓ થઈ, આપણે બધા પક્ષીઓ થઈ, આજે આપણે બધા ભેગા થયા છે. પાછા ક્યારે કોણ ક્યાં ઉડી જવાના છે કોને ખબર છે? આ પંખીડાનો માળો જ છે આપણો. આપણે બધા પંખીડા જેવા જીવ જ છે. તો જો મનુષ્ય અવતાર મળી ગયો છે તો પછી ભજન કરી લ્યો યાર. આવો પ્રશ્ન અહીંયા કરવામાં આવ્યો છે. પછી નારદજી પૃથ્વીમાં ફરતા ફરતા વેદવ્યાસ પાસે જાય છે અને વેદવ્યાસને બહુ ઉદાસ જોવે છે. વેદવ્યાસ એકદમ અશાંત છે, શાંત નથી વેદવ્યાસ. નારદજી પૂછે કે આપ વેદ 4 વેદ 18 પુરાણ શાસ્ત્ર બનાવ્યું અને આપ હજી આપમાં ઉલ્લાસ આનંદ કેમ નથી? મનમાં કોઈ પ્રશ્ન છે? કોઈ જાતની અશાંતિ દેખાય છે મને? ત્યારે વેદવ્યાસ કહે છે કે નારદજી તમારી વાત સાચી છે. મેં આટલા બધા શાસ્ત્રો બનાવ્યા, 4 વેદ 18 પુરાણ બધું બનાવ્યું, પણ મને ખરેખર અંદરથી શાંતિ નથી થતી. ત્યારે નારદજી કહે છે કે તમે અત્યાર સુધીમાં તમે વેદના મંત્ર લખ્યા, પણ હજી સુધી તમે કોઈ પરમાત્માનું ગુણગાન નથી ગાયું, એનું કીર્તન કર્યું. ભગવાનનો કીર્તનમાં મજા આવે છે, એના ગુણગાન ગાઓ, ભગવાનને એમાં મજા આવશે. તમે બધા વેદ લખી નાખ્યા, વેદ પુરાણ ઉપનિષદ, પણ ક્યાંય ભગવાનના કોઈ તમે ગુણગાન નથી ગાયા છે. પછી નારદજીને કહે છે કે જો હું મારી તમને પૂર્વજન્મની એક વાત કરું છું. મારો પેલાનો જે જન્મ હતો એની હું વાત કરું છું. એક બ્રાહ્મણના ઘરે મારો જન્મ થયો હતો. અમે ગરીબ હતા, બાજુ નાના મોટા કામ કરી અને મારે પિતા હતા ને મારી માં હતી. મારી માં અને હું, મારી માં ગામના 2-5 કામ કરી આવે અને પછી એમાંથી અમે ગુજરાન અમારું ચલાવતા હતા.
એક દિવસ આ ગામની અંદર ચાતુર્માસ કરવા માટે સંતો ત્યાંથી નીકળે છે અને સંતોને કહે છે કે આપ અમારા ગામમાં રોકાઈ જાઓ, ચતુર્માસ આયા કરો, અમારા ચોરે રોકાવો, અહીંયા ગામમાં જ રોકાવો, તમે તમારી પૂજા ફળની બધી વ્યવસ્થા બધું અમે કરી આપશું, તમે યજ્ઞ કરો, તમારી પૂજા માટે તમને કાષ્ટ જોતા હોય, ચંદન પુષ્પ આ બધું અમે લઈ આવે છે. સંતોને આપણા ભાગ્યમાં અહીંયા લખેલું છે, કર્મ અહીંયા આ ગામનું અનાજ લખ્યું છે, તો અમે તમારા ગામમાં અનાજ ખાવા આવ્યા ને આજે. તો એમ આ ચાતુર્માસમાં આ સંતોએ પણ એ વિચાર કર્યો કે તો પછી આપણે આ ગામમાં રોકાઈ જાય. સંતો રોકાઈ ગયા. પછી એમની જે આગલા જન્મના જે નારદજી કે હું નાનો બાળક હતો ને, મારા માતા હતા ને, એ મારા માતા એ સાદા પુરુષના કપડાં ધોવાના, એના વાસણ કરવાના, એને રસોઈ બનાવી દેવાનું, આ બધું કામ મારી માતા કરતા અને હું આ મારા માતા ભેગો હોઉં. સવારમાં ઉઠે, કાષ્ટ લઈ આવે, યજ્ઞની તૈયારી કરે, યજ્ઞના વેદના મંત્રો બોલે, મંત્ર દ્વારા યજ્ઞ કરે. પછી બપોર થાય એટલે મને ભૂખ લાગે, એટલે હું કહું મારી માને, મમ્મી માં એ માં મને ભૂખ લાગી છે, કઈ ખાવા દે ને માં. તો ત્યારે કહીશ કે બેટા આપણા ઘરે સાદું જમી લઈએ, પછી એમાંથી આપણે બેટા વધે ને પછી ખાઈ શકે દીકરા. મારી માં બેઠી બેઠી બધા વાસણ ઉટકતી ને, વાસણ એમાંથી જે ઓલું બધું નીકળે ને, શું કઈ આપણે ભૂલી ગયો એમાંથી જે કે એઠ વધે ને, એઠ કારણ કે મને ભૂખ બહુ લાગતી હતી, હું નાનું બાળક રહી નહોતો શકતો, એટલે ત્યારે મારાથી સાધુની એઠ ખાઈ હતી મેં. સાધુ ભજન કરે, કીર્તન કરે, સ્મરણ કરે, અને એનું જે જમવાનું હતું એમાં જે કાંઈ વધતું એ હું ખાઈ ગયો. તો મારી અંદર એક દિવ્ય પ્રકાશ જાગી ગયો. કારણ કે અને એવો ઓડકાર, જેવા અન્ન ખાવ એવો ઓડકાર આવે, મૂળા ખાવ તો છારિયા ઓડકાર આવે, જેવો ને એવો ઓડકાર. કે હું પછી દરરોજ મને બપોર થાય, મને ભૂખ લાગે અને સાધુ જમી લે, જમીને સાધુના વાસણ સાફ કરે, એની જે એઠ નીકળે એ પછી હું ખાઈ લેતો. એમ કરતા કરતા એક મારી અંદર બધું પરમાત્માનું સ્મરણ વધતું ગયું દિવસે દિવસે. પછી ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યો ત્યારે કીધું કે હવે અમે જાય. તો ત્યારે બાળક આ કે છે, નારદજી કે છે, મેં આગલા જન્મમાં મેં કીધું કે મને પણ તમારી સાથે લઈ જાઓ, હું તમારી સાથે આવું. તો ત્યારે કીધું કે હજી તારા કર્મ બાકી છે બેટા, હજી તારી માતાને તારે સંભાળવાની છે, માતાને હજી સંભાળ. એમનો જ્યારે સમય પૂરો થશે ત્યારે ભગવાન, હા હું તને એક મંત્ર આપી દઉં છું. આ મંત્ર 12 અક્ષરનો મંત્ર છે, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. આ મંત્રના જપ કરજે બેટા ઘણા સમય સુધી. પછી તો હું પણ મોટો થયો, થોડો સમય આવતા મારી માં સાંજના ભાગમાં ગૌચરમાં સફાઈ કરતી, એમાંથી નાગ કરડતા મારી માનું મૃત્યુ થયું. પછી તો મારી પાસે કાંઈ ન રહ્યો. હવે હું શું કરું, ક્યાં જાઉં? પોતાનું ઘર છોડી, ઘરમાં જે કાંઈ વસ્તુ બધી હતી એ બધી ધર્મદાન કરી નાખ્યું. અને નારદજી કે હું જંગલમાં નીકળી ગયો, જંગલમાં ખૂબ રહ્યો, જંગલમાં તપસ્યા કરી, ભજન કરું. પછી તો મને ખાવાની બી ભાન નહોતી. ખાવાનું તો જંગલમાં કાંઈ હોય નહીં, ફળ ફૂલ ખાય
અને દિવસો કાઢતો. પછી તો મેં થોડા દિવસ ફળ ફૂલ ખાધા, પછી તો મેં ખાલી પાંદડા ખાધા. અમુક સમય પછી તો મેં બધું મૂકી દીધું, મને કોઈ ધ્યાન નહીં. મારું એક ચિત્ત એક ધ્યાન થઈ અને ભગવાનનું સ્મરણ કરતો હતો. એમાં જેમ જેમ દિવસો વીતતા ગયા એમ મારા ભજન જમા થતા ગયા. જેમ જેમ ભજન જમા થતું ગયું, મંત્ર જાપનું જે કર્મ વધતું ગયું ને પૂર્ણ મંત્ર જાપનું મારું કર્મ થયું. એટલે સાક્ષાત જે પરમાત્મા મારા હૃદયમાં બેઠા હતા એ પરમાત્મા પ્રત્યક્ષ સામે આવી ગયા. સામે આવીને પરમાત્માને કીધું કે હવે તમે મને લઈ જાઓ. તો ભગવાને કીધું કે આ શરીરમાં તો ન આવી શકે, આ મનુષ્યનું શરીર છે, હજી તારા ઘણા બધા કર્મ બાકી છે. આ બધા કર્મ કરી તારો સમય આવશે, પછી તું હવે મારા ધામમાં આવીશ ને પછી તને હું ભગવાન કે મારી પાસે તારું તને એક જો નારદજીને એક વીણા આપી છે, વીણા પેલી બગાડવાની. ઈ વીણા લઈને નારદજી બધે ફરે અને જ્યાં જવું હોય વીણા હાથમાં લઈને ભરવાની. અને વેદ વ્યાસના માનસ પુત્ર છે બૈના બીજા જન્મમાં. મેં આગલા જન્મમાં આવા કર્મ કરવાથી વેદ વ્યાસને કહે છે કે મારો આ આગલા જન્મનો કર્મ જુઓ. હું ગરીબ માણસ હતો, એક સાધુની હેઠ ખાવાથી, એક સાધુનું જમવાથી સાધુ માણસને બધું આપી દે યાર. એ નથી મફતમાં એ મળતા એના મૂલ્ય ચૂકવવા પડતા સાધુને. આ સંતપણા રે બનવા નથી મફતમાં મળતા. આ સંતપણા બહુ અઘરું છે. એ તો કોઈક સારા કર્મ કર્યા હોય તો સામેથી સંત આવી જાય. સારા કર્મ છે આ, સંત મળે નહીં ઘડીકમાં. સંત એના ધ્યાનમાં છે. ગુરુને ગોતવા નહીં દેવાના, ગુરુ તમને ગોતતા ગોતતા આવશે. ગુરુ આજ ગુરુની વાત લીધી તો થોડીક એક બે વાત મારે કરવી છે કે આપણા ગામના અહીંયા જે ફોટો રાખ્યો છે એ આપણા ગામના ગુરુ છે. શું નામ હતું બાપુનું? દયાદાસ બાપુ. તો આપણે બધા એની ચરણની રજસ કહેવાય. એ આપણા ગુરુ હતા. ગુરુ એટલે પરમાત્મા મળી ગયા. ભગવાન સુધી પહોંચવું હોય ને તો ભગવાન રૂઠે ને તો એક રસ્તો છે કે ગુરુના શરણમાં જાય. પણ જો ગુરુ રૂઠે ગત એક ન હોત હે મારો હરિ ન હોત શ્યામ, શ્યામ ન મળે. ગુરુ રૂઠે તો એવા આપણા આજ ગામના નહીં, આપણા આજુબાજુના સમક્ષ ગામના આ ગુરુ. બંદહુ ગુરુ પદ પદમ પુરાગા.
સુધી રસ્તો ભગવાન સુધી ભગવાન ગુરુ છે એ એક નિશાની છે. બ્રાહ્મણ છે એક નિશાની છે, સાધુ છે એક નિશાની છે, દીકરી છે એ નિશાની છે, ગાય માતા છે એક નિશાની. આપણે સ્વર્ગમાં જવાની સીડી છે. આ સત્કર્મ કરો. કારણ કે આપણી પાસે અહીંથી મુંબઈ જવું હોય તો મુંબઈના પૈસા તો આપણે પાસે આ ચાલશે, પણ મુંબઈના એરપોર્ટથી પછી વિદેશમાં જવું તો પૈસા નથી ચાલતા, અહીંયા પાઉન્ડ લેવા પડે. આપણો પૈસો ખાલી અહીંયા મહારાષ્ટ્ર સુધી ચાલે છે, એરપોર્ટથી ન ચાલે પૈસા. તો પછી અમે તમે આપણે બધા અહીંયા આવ્યા છે તો મારે તમારે બધાને એક દી ત્યાં જવાનું છે. તો આપણી પાસે પુણ્ય શું છે? આપણે શું કર્મ કર્યા છે? આપણે કેનું જીવી છીએ? બધાથી પહેલા છે ને સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગ્યા એટલે બ્રહ્માજીએ આકાશવાણી કરી કે કોઈને બધાને કહેવામાં આવે છે આકાશવાણી કરીને કે જે સવારે વહેલો જે સવારે વહેલા આવશે એને મારે આયુષ્ય દેવી છે વધારાની. આયુષ તો આપેલી જ છે, પણ મને એવી ઈચ્છા થાય છે કે મારી પાસે હજી થોડીક પડ્યું છે તો મારે હજી બધાને આયુષ્ય આપી છે. આવી આકાશવાણી સાંભળી તો બધા જીવો દોડ્યા. સવારના પોરમાં બ્રહ્મ મુહૂર્તમાં બધાથી પહેલા ત્યાં કૂતરો પહોંચી ગયો. કૂતરા 2 હાથ જોડ્યા અને ભગવાને કીધું બ્રહ્માજીએ કે તારા કેટલા છે? ઓલું જો તો ખોલો તો કે 25 છે. બીજા 25. કૂતરા નહીં કે તારા 50 વર્ષ. કૂતરો કે વાહ રે વાહ, બહુ આનંદ આવશે. પણ ભગવાન મારે કરવાનું શું? મને કૂતરો બનાવો પણ મારે કરવાનું શું? તો કે તારે કાંઈ નહીં કરવાનું. તારો સારો માલિક હશે તો તને બટકું એક રોટલો નાખશે. નહીં તો એક ઘરેથી બીજા ઘરે ને બીજા ઘરેથી ત્રીજા ઘરે રીઓ ભાટકે રાખશે. તો કૂતરો કે આવું મારે નથી જીવવું. મારા 50 વર્ષ જે મને બક્ષિસ 25 થી તમે આપો છો એ મારા પછીનું નહીં, મને નથી જોતા. એ બાજુમાં માણસ ઉભો હતો. માણસ લાઈનમાં હતા, લાઈનમાં બધા ઉભા હતા. હજી તો વારો કૂતરાનો જ આવ્યો છે. લાઈનમાં ઉભો તો માણસ, એટલે માણસ તો રાજી થઈ ગયો. માણસ આજ મારી પાસે 25 છે ને હમણાં મને વર્ષ આપી દેશે ને. એમાં કૂતરાએ કીધું પરમાત્માને કે મારે કાંઈ કરવાનું નહીં, અબોલ જીવ રાખવાનો, મને મારો માલિક દે તો મારે ખાવાનું. આવા 50 વર્ષ મારે નથી જોતા. આ મારા 50 વર્ષમાં બી હે મનુષ્ય હું તને મારા 25 વર્ષ આપું છું. 25 વર્ષ સુધીનું જે કાંઈ તું કર્મ કરીશ ને મારા નિમિત્તનું થશે. કીધું મંજૂર છે, મને મંજૂર છે. કારણ કે આપણે તો ઉધારી દીધું હેલિકોપ્ટર લઈને શું કામ ના પાડી? મફત દેતા હોય. 25 વર્ષ કૂતરાએ આપી દીધા સાઈડમાં. પછી ત્યાં બળદિયો પહોંચ્યો. બળદિયો બા ત્યાં બળદિયો પહોંચી ગયો. બળદિયાને કે તારાય 50 વર્ષ. બ્રહ્માજીને એમ પૂછ્યું 50 વર્ષ ખરા, પણ આ કૂતરાને જેવું પછી નહીં થાય ને મારી હાલત. આ કૂતરાને આમ તો કે તારે એવું જ છે. તારો થોડો મનુષ્યનો અવતાર છે. એ તો કોઈ કરોડોના પુણ્ય કર્યા હોય તો તમને મનુષ્ય બનાવવામાં આવે. હવે તમારા કર્મના હિસાબે તમને કર્મના હિસાબે તમારો જન્મ છે. તો હવે તમારો જો માલિક હશે એ તમને ખવડાવે તો ખાવાનું, પાણી પીવું પીવાનું, નહીં તો ધોહરે જુતાડી અને એરિયા ખેતરમાં આખો દી હાલવાનું. અને બળદું કે આવા 50 વર્ષ મારે જોતા નથી. મારા 50 માંથી 25 વર્ષ તમે આ મનુષ્યને બોલાવ્યો. પાછો મનુષ્ય તો રેડી જ બેઠો હતો, ખિસ્સા ખાલી છે, આપી જ દો. 25 વર્ષ બીજા મનુષ્યના, એટલે મનુષ્યના 25 વર્ષ હતા. 25 આપ્યા કૂતરાએ, 25 આપ્યા બળદિયાએ, એટલે મનુષ્યના કેટલા થયા? 75. 75 વર્ષ થયા. પછી માણસને મજા આવી ગઈ, હવે બરાબર છે, હવે મારી પાસે કાંઈક આયુષ્ય વધી. પછી લાઈનમાં ઘુવડ બેઠું હતું. ઘુવડ છે ને નજર બહુ ઝીડી હોય. આમ હવે આમ કઈ નામ જોયા. પ્રભુ મારે શું કરવાનું? કે તારે કાંઈ નથી કરવાનું.
તારે બેઠા બેઠા જોવાનું કે આ દુનિયામાં શું થઈ રહ્યું છે, બસ કાંઈ નહીં, નજર રાખવાની ખાલી દ્રષ્ટિ. તો કે આવા 50 વર્ષ સુધી હું તમારું કીર્તન ન કરી શકું, હું તમારું નામ સ્મરણ ન લઈ શકું, તો આવો મારા અવતાર શા કામનો? તો મને આ વિશે નથી જોતી. આ મારી છે એટલી એ તો મારા કર્મને આપીને આવી છે, એટલે મારે ભોગવવી છે. પણ જે મને તમે એક્સ્ટ્રા જે આપો છો, વધારાની જે ગોલ્ડ ગિફ્ટ જે તમે મને આપો છો, આપણે બધાને ગોલ્ડ ગિફ્ટ મળેલી છે. આ જુઓ, હમણાં બતાવું છું તમને. આપણી ગોળ ક્યાં માણસને જરૂર છે, માણસને દઈ દો એટલે માણસના વર્ષ કેટલા થયા બા? 100 વર્ષ. પછી પોતાના, પછી કૂતરાના, પછી બળદિયાના અને 25 ગુવડના 100 થઈ ગયા. પછી માણસનો વારો આવ્યો. બ્રહ્માજી કે આયુષ્ય પૂરી થઈ ગઈ, ખલાસ, પાણી નળ પીવો ગયો, ટાઈમ પૂરો થઈ ગયો. હવે આયુષ્ય નથી, હતી એટલી દઈ દીધી, હતી એટલી દબાઈ ગઈ આયુષ્ય. આપણી પાસે 100 વર્ષ આવી ગયા. 100 વર્ષ કેના? આપણા પોતાના વર્ષ કેટલા આપણી પાસે? ખાલી 25 વર્ષ બાપુ. કારણ કે આપણા પોતાના છે, આપણા કર્મથી લીધેલા જ. આપણે અવતાર મળ્યો મનુષ્યનો, ભગવાન આપણે બધા જીવને આપવા પડે, એમાં આપણને 25 આપી દીધા છે. એટલે 25 વર્ષ સુધી તમે રોજ કરો. 26મું વર્ષ બેસે ને, 26મું વર્ષ એટલે આપણી લગ્નની તૈયારી થઈ જાય. પછી ઓલા ખબર ગોર બાપા ઓલા 4 લાકડા લઈને આવે છે, ઓલા બધાથી પેલા હોય, ખાંડણી હોય, જૈણી હોય, આવી બધી વસ્તુઓ ગોર બાપા સામે કીએ, વરજા ઉભા રહી જાઓ. પછી કે ચલો કન્યાની માં ઉતારો. 4 દિશામાં 4 નજર ઉતારવામાં આવેલા, 4 ઓલા ચપટિયા રાખવામાં આવે. આ 4 દિશામાં આ દિશામાં ઉતારું નો ખરાબ ન થાય, એની આશીર્વાદ હું માં તને આપું. આ દિશામાં તારું સારું થાય, આમ તારું સારું થાય. પણ પછી છતાંય આપણે માની નહીં, આપણે તલવાર લઈને ઊભા જોઈએ. નહીં, મારે તો પૈણવું જ છે. શાસ્ત્રમાં ના પાડી પૈણવાની કે ભાઈ રેવા દે, લગ્ન કરવાનું, લગ્ન નથી કરવા. ના, તો કે તો પછી ભગવાન તારે લીલી વાણી રાખે. આગળ ઓલો કોડિયું રાખવામાં આવે, એમાં મગની હળદર ભરેલા હોય કે તારું કલ્યાણ થાય, તારી ભગવાન લીલી વાળી રાખે. બીજું તો હું શું કહી શકું? એ 26મું વર્ષ ચાલુ થયું એટલે આપણા પછી પૂરા થયા 26મું, એટલે ઓલું દોહરું સાસુમાએ આમ કર્યું ને, એ દોહરું આવી ગયું. એટલે સમજી લેવાનું આપણી જિંદગી બળદિયાની, રીયું હેરાન ખાવાનું, હાહુના ઘરે, કાકાજીના ઘરે, માસીના ઘરે, માસાજીના ઘરે રિયા ફરવાના, ચક્કર મારવાના. આમ ને આમ તમારા 50 વર્ષ વ્યા ગયા. 51 વર્ષ બેસી ગયું. ઘર નાનું, છોકરાઓ દીકરાઓની વહુ આવી ગઈ હોય. પછી બાપા ઘરમાં બેઠા કે શું બેઠા છો આખો દી ઘરમાં ને ઘરમાં? જાઓ મંદિરે, જાઓ ચોરે, આખો દી ઘરમાં ને ઘરમાં. એટલે જાઓ મોટા ભાઈ ત્યાં, જાઓ ના, જાઓ વા, જાઓ વા. આ બળદિયાની જિંદગી પૂરી થાય ને કૂતરાની જિંદગી પૂરી થવા એવું પણ ધ્યાન ન પડ્યું કે કૂતરાને એમ ઘડી કુવા રોટલો બટકું ઓલા ભાઈના ઘરે, બટકું ઓલા ભાઈના ઘરે. આવી મારી કૂતરા, આ કૂતરાની જિંદગી. પણ આપણે છતાં એ કૂતરાના નામનું ધર્મ કર્યું જ નથી. પછી તો 75 વર્ષ ચાલુ થયા, 75 ની ઉપર ચાલુ થયા. એટલે પછી તો હવે આ દેખાતું ન હોય નજરમાં. પછી આપણે બેઠા બેઠા જોઈ શકીએ કે કોણ છે, પણ તોય કોઈ આપણે કોઈ સત્કર્મ કરવા તૈયાર નથી. બોલો, અત્યારે ખોકરું છે. અરે ઉધારું લીધેલું છે યાર તમારી પાસે. આ બધું વ્યાજ છે, બધાને દેવું પડે. આપણે આપણો આપણા માટે સર્વસ્વ આપણે નથી, આપણે કોકના આધીન છે. ઉતાર મનુષ્યનો આપણો ખાલી અધિકારી આપણે એક જ નથી, ઘણા બધા આપણે આ દાન કરેલું છે. અને માણસે તો લેવાનું જ કાર્ય કરવાનું છે. ભગવાનના મંદિરમાં જતા નથી કહેતા રિદ્ધિ દેન, સિદ્ધિ દેન, અષ્ટનવ નિધિ દેન, વંશ મેં વૃદ્ધિ દેન, પાકમાની, હૃદય મેં જ્ઞાન દેન, ચિત્ત મેં ધ્યાન દેન, અભય વરદાન દેન, સુખ દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર. આ બધું માગી રાખવાનું. ભગવાન કે હા હા તો ખા એક વાર. અને ભગવાનને નહીં માગવું તો આપશે, માગો અને આપે. ખરેખર તો શાસ્ત્ર એમ કહે છે મનુષ્યને કે હું માંગુ અને તું આપી દે, આ વાત મને મંજૂર નથી.
આધીન આ બધી વસ્તુ છે. એમ નારદજીના પૂર્વજન્મની નારદજી બધી વાત કરી. પછી નારદજી વૈકુંઠમાં જાય છે અને ભગવાન વિષ્ણુ ભગવાનના મુખમાંથી પેલી આ ભાગવત ભગવાન નારાયણના મુખમાંથી નીકળેલી બ્રહ્માજીએ દીધી. બ્રહ્માજીના 4 શ્લોક બનાવ્યા. 4 શ્લોક, ચતુર્શ્લોકી જેને ભાગવત કહેવામાં આવે છે. 4 શ્લોક બ્રહ્માજી બનાવ્યા અને એ ભાગવત નારદજીને સંભળાવી અને નારદજી એ ભાગવત આ પૃથ્વી ઉપર લઈ આવ્યા, વેદ વ્યાસને સંભળાવી અને હું આ સામા ઘોઘામાં બેસીને તમને સંભળાવું છું. મને જેવી આવડે એવી. નાનો પાડતો કોઈ હાથ પાડજો. વેદ વ્યાસે વિસ્તાર કરવાનું કીધું વેદ વ્યાસને કે તમે આ 4 શ્લોક છે તો કે તો પછી 18,000 શ્લોક બનાવ્યા ના બધું શું? 365 અધ્યાય બનાવ્યા, 12 સ્કંદ બનાવ્યા, 365 સ્કંદ, 12 અધ્યાય. તો એમાંથી વિસ્તાર કરવાનો, કારણ કે 4 શ્લોકમાં તો ઘણું બધું હતું. વેદના મંત્રમાં એક શબ્દના એક અર્થના ઘણા બધા અર્થ થતા હતા. વેદવ્યાસને કીધું કે આમાંથી તમે હવે રચના કરો, ભાગવતની રચના, પરમાત્માના ગુણગાન ગાઓ. આ બધા શાસ્ત્રનો સાર છે એને નીચવી નાખો, એનું કરો ભજન. કાંઈ ન કરો તો ખાલી ભજન કરો એટલે બધા વેદ આવી ગયા, પાઠ આવી ગયા, પૂજા પાઠ યંત્ર મંત્ર તંત્ર બધું આમાં આવી ગયું તમારું. ખાલી ભજન કરવાથી, ખાલી ભજન સ્મરણ કીર્તન. તમારામાં ભક્તિ હોવી જોઈએ, તમારામાં જ્ઞાન, તમારું વૈરાગ્ય, તમારે જાગૃત અવસ્થામાં રહેવાનું. ભગવાનના આપણે ક્યાંક લગ્ન થતા હોય છે તો આપણે કેવા મસ્ત મજાના નાચી છીએ, તો ભગવાનનું ક્યાંક ગાવાનું હોય તો ઊભા થઈને રાહડા લેજો. હાલો એકાદો લ્યો તો રાહડો જોઈ કેવો ક્લીએ ગાવ તો એકાદો રાહડા જેવું કઈક હાલો એ બધા થાવ ઊભા. એકાદું ગુનાનું વાદન કરો, કઈક બાપાજીનું ગાવ. વેદવ્યાસને 4 શ્લોકમાંથી વિસ્તાર કરવાનું કહે છે અને વિસ્તાર કરવા માટે ભગવાન ગણપતિને પ્રાર્થના કરે છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવા શુભ કાર્યેષુ સર્વદા. ગણપતિ બાપાને પ્રાર્થના કરી. ગણપતિ બાપાએ કીધું એક શરત, વેદવ્યાસને કીધું કે હું લખવા બેસું, હું જ્યાં સુધી લખું ત્યાં ઊભો નહીં રહું ક્યાંય વચ્ચે. હું સીધે સીધું હાઈલો જઈશ. એટલે ગણપતિ બૈના લખ્યા અને વેદવ્યાસે ચાતુર્શ્લોકી ભાગવતમાંથી વિસ્તારી અને 4 શ્લોકમાંથી 18,000 શ્લોક બનાવ્યા, 12 સ્કંદ બનાવ્યા, 365 અધ્યાય બનાવ્યા. અને ભગવાને ચાલુ કર્યું. ગણપતિ બાપાને કીધું કે હવે એવો એક ગણપતિ બાપા, કારણ કે ગણપતિ બાપાનું નામ છે એક વિવેક છે, વિનાયક છે, વિવેકના બાપા છે, વિનાયક છે. ગણપતિ બાપાને કીધું હવે હું જે કાંઈ બોલું એ તમારે એ જ નહીં લખવાનું, તમારે વિચાર કરવાનો. વિવેક વિચારથી તમારે કે મારે શું આ શબ્દોનો અર્થ લખવો. અર્થ હું તમને મંત્ર કહું છું, એના અર્થનું તમારે ટ્રાન્સલેશન કરવાનું છે તમારે. તો એ સમય દરમિયાન વેદવ્યાસ છે કે મારા સાઈડના બીજા કોઈ નાના મોટા કર્મ કરી લઉં. વાસણ ધોઈ લઉં, કપડાં ધોવાઈ જાય, નવાઈ ધોવાઈ જાય, ફ્રેશ થવાઈ જાય, થોડું ભોજન આદિ કાંઈ કરવાનું, ફલાહાર લઈ લઉં, પાછો મંત્ર બોલું, પાછો બેસી જાઉં. આવી રીતનું ગણપતિ બાપા લખ્યા ત્યાં અને આ પૃથ્વી પર ભાગવતનું રચના કરવામાં આવી એ વેદવ્યાસ છે. આ કથાની અંદર એક મહાભારતની પણ કથા આવે છે. મહાભારતની કથાની અંદર
કુરુક્ષેત્રની વાતો તો બહુ ઘણી બધી છે. 5 પાંડવોના બાળકો છે ને એની આ કથામાં આવી છે. દુર્યોધન આખા મેદાનની અંદર બધા યુદ્ધમાં બધા ખપી ગયા છે. યુદ્ધમાં એક દુર્યોધન બાકી છે. દુર્યોધન બેઠો છે, હાલી નથી શકતો. દુર્યોધન કહે છે કે હું કાંઈ ન કરી શક્યો યાર, મેં આના માટે શું કર્યું 5 પાંડવોને હરાવવા માટે, છતાં આજ હું કાંઈ અસ્વસ્થતામાંથી આવે છે. અસ્વસ્થતામાં કે તું ચિંતા ન કર, હું બેઠો છું, ચિંતા ન કરું. આજ બધા મારો આખા શોખ, અમારા 100 કૌરવ હતા, બધા જ કોઈ ક્યાં એકલો હું રહ્યો, અને હજી 5 પાંડવો એ રહ્યા, તો કે હું લઈ આવું 5 પાંડવોના માથા વાટીને લઈ આવું કે અસ્વસ્થતામાં કે છે. દ્રોણાચાર્યના દીકરા બ્રાહ્મણ, અને અહીંયા સંધ્યાનો સમય થયો, સુવાની તૈયારી હતી, પણ કૃષ્ણ ભગવાને આ બધી લીલાની ખબર. કૃષ્ણ ભગવાને 5 પાંડવોને કીધું કે તમે હાલો ગંગાના કિનારે, મારે તમારી સાથે વાર્તા કરવી છે, મારે તમારી સાથે થોડી ચર્ચા કરવી છે. 5 પાંડવોને લઈ અને ભગવાન કૃષ્ણ ભગવાન ગંગાના કિનારે જઈ બેસે છે. અને અસ્વસ્થતામાં જો યુદ્ધના એક નિયમ હોય કે સંધ્યા પહેલા જ યુદ્ધ થાય, સંધ્યા પછી આ બધા યુદ્ધના બધા નિયમ હતા. સાંજે પછી કે બીજાના પાટે પીંડી કરવા જતા કે તમને કેટલું લાગ્યું છે, કેટલું નથી લાગ્યું. એમ અસ્વસ્થતામાં રાત્રિનો સમય છે, અંધારું ચાલુ છે, અને 5 પાંડવોના બાળકો સૂતા છે, અને એની ઉપર ધાર કરીને 5ના મોઢામાં લાગી જાય છે, 5ના મુખ કાપી નાખે છે, અને 5ને હાથમાં લઈ અને જાય છે. દુર્યોધન કહે કે લે દુર્યોધન, આ તારા દુશ્મનો. દુર્યોધન કહે તે તો મારું સત્યાનાશ કરી લઈ, તો મારા દુશ્મનો નથી, મારે પાંડવોનું કીધું હતું, તો પાંડવોના બાળકોને મારી આવ્યો. જો તો ખરા, મને પાણી દેવા વાળા તો હતા, એ નો રહ્યા. સસ્તા કે તમે તો મારું કુળનો નાશ કર્યો. મેં તો પાંડવોનું કીધું હતું કે તમે પાંડવોને માર્યા, તમે તેના સંતાનો, એના સંતાન મને પાણી દેતી, તો મારો નાશ થયો આમાં. તો સવાર પડે છે, 5 પાંડવોને, દ્રૌપદીને, કૃષ્ણ ભગવાને બધાને આ જાણ થાય છે, સમાચાર મળે છે. ત્યારે બધા મીટિંગ કરે છે. દ્રૌપદી તે કહે છે અર્જુન કે હું ગમે ત્યાંથી આપણા બાળકોને જે માર્યા છે ને એ માણસને હું જીવતો નહીં છોડું, એને હું દંડ આપીશ, હું લઈ આવીશ. અસ્વસ્થતાને ગોતવા માટે નીકળે છે રથ લઈને. અસ્વસ્થતામાં એક જગ્યા ઉપર હાથમાં આવી જાય છે, પકડાઈ જાય છે. અસ્વસ્થતાને પકડી અને અસ્વસ્થતાને ત્યાં હસ્તિનાપુર ત્યાં લેવામાં આવે છે. પછી દ્રૌપદીને એ છે કે હવે આ દંડનીય છે, હવે આને તમે આને જે સજા કરવી કરો, આને સજા આપો, આને મૃત્યુદંડ આપો. કારણ કે આને કોઈ સારા કે તમારા 5 બાળકોને આને માર્યા છે, એક નહીં 5 બાળકોની હત્યા કરેલી છે, આ હત્યારો કહેવાય. ત્યારે દ્રૌપદી બોલે છે હત્યારો કહેવાય, પણ આખિર છે તો બ્રાહ્મણનો દીકરો, બ્રાહ્મણનો દીકરો છે, કેમ મારવો? કૃષ્ણ ભગવાન કહે છે કે ભલે બ્રાહ્મણ રહ્યો, 5 બાળકોને મારી નાખ્યા છે. દ્રૌપદી કહે છે, કૃષ્ણને કહે છે ના ભાઈ, એક તો ગુરુનો દીકરો, ગુરુદ્રોહ લાગે, બીજા નંબરમાં બ્રાહ્મણનો દીકરો, એને મારા 5 બાળકોને માર્યા. આજ એના તો પિતાય નથી, મારે ભણી છે મારા, એની માં શું વિચાર કરશે? આજ હું તો રોઈને બેસી રહીશ, કાલે આની માં શું વિચાર કરશે? એનો તો એક ને એક દીકરો છે. દ્રૌપદીએ કીધું કે અમને દંડ નથી આપતો, જે થયું તે. હવે આ કરવાથી મારા બાળકો તો પાછા નહીં આવે. પછી અર્જુન કહે છે કે સજા તો આપવી જ પડે આને, કામ એવું કરેલું છે.
ભલે બ્રાહ્મણ છે પણ નાના બાળકોનું પછી ભગવાન કીધું કે કામ કરો છે, બ્રાહ્મણની ચોટલી કાપી નાખો, ચોટલી કાપી નાખો એટલે મૃત્યુ સમાન જ દંડ લાગે. બ્રાહ્મણનું અપમાન કર્યું, બ્રાહ્મણનું અપમાન કરો એ મૃત્યુ દંડ જ કહેવાય. પછી એ સંસ્થામાંની ચોટલી કાપવામાં આવે છે. એટલે કે એમ કે છે કે દ્વેગ બુદ્ધિ એક જાતની મણિયામાં માફામાં હોય છે, મણી કાઢી લે છે ભગવાન અને પછી એને ગામમાંથી કાઢી મૂકે છે. પણ ત્યારે એને સ્વસ્થામાં પાછો શાંત નથી રહેતા. અસ્વસ્થામાં ત્યારે ક્રોધ તો હોય જ છે, પણ અસ્વસ્થામાં કહે છે અત્યારે હું અહીંથી નીકળી જાઉં છું પણ સમય આવશે ત્યારે હું આને જોઈ લઈશ. આમ કરીને હે અસ્વસ્થામાં આગળ જાય છે. આયા પાંડવો, કૃષ્ણ ભગવાન, પછી કૃષ્ણ ભગવાન હવે રજા લે. કૃષ્ણ ભગવાન કહે છે કે હવે હું દ્વારકા જાઉં, કુંતી માતાને મળવા જવું છે, કુંતી માતા પાસે જવું છે. યુધિષ્ઠિરને બોલાવે છે, અર્જુનને બોલાવે છે, ભીમને, 5 ભાઈઓને બધાને ભેગા થઈ અને કૃષ્ણ ભગવાન કહે છે કે હવે હું દ્વારકા જઈ આવું. અહીંયા બધું થઈ ગયું છે બરાબર, હવે તમે હસ્તિનાપુર તમે સંભાળો. યુધિષ્ઠિરને કે તમે રાજા બનો, તમારો અભિષેક, આ તે બધી કાર્ય થયા પછી હવે હું દ્વારકાની અંદર જાઉં છું. જ્યારે કૃષ્ણ ભગવાન વિદાય લેવા જાય છે ને ત્યારે બધાથી પહેલા કુંતા માતાને મળવા જાય છે. એના ફઈ છે, ફઈ કુંતા માતાને મળવા જાય છે ને કહે છે કે ફઈબા હવે હું દ્વારકા જાઉં, અહીંયા બધું કામ થઈ ગયું છે, બધા કામ થઈ ગયા છે, હવે હસ્તિનાપુર આપણે તમારે સંભાળવાનું છે. પણ ત્યારે કુંતા માતાએ કોઈ નહીં માગ્યું હોય ને એવું કુંતા માતાએ માગ્યું કે જો તું હતો, અમે દુખી હતા, તું હતો, આજ અમારી પાસે રાજપાટ આવી, હવે અમે સુખી થઈ ગયા, તો તું નથી. તો ભગવાન વગર એના કરતા કુંતા માતા કે મને વારંવાર દુઃખ દો, એટલે દુઃખ માંગ્યું ભગવાન પાસે. દુઃખ હશે તો ભગવાન તમે રહેશો મારી પાસે, દુઃખ હતું તો તમે હતા, સુખ મારી પાસે આવ્યું તો તમે જવા માંગો છો. બહુ કુંતા માતાને પ્રાર્થના કરે. જે કહ્યું છે સરસ્વતી નદીના કિનારે સ્નાન કરી અને પરમાત્મા દ્વારકા જવાની તૈયારી કરે છે. હા, અસ્વસ્થામાં 5 બાળકોને મારીને વિચાર કરતા હતા કે હવે આ 5 પાંડવો મારું આ અપમાન કર્યું છે, હવે મારે એનો બદલો તો લેવો છે, આવો વિચાર કરે છે. પોતાની વંશ પરંપરામાં પડાય યુધિષ્ઠિર ભીષ્મ પિતામાને એને વરદાન ભીષ્મ પિતામાએ લીધું છે કે જેથી ભગવાન કે મારું તારું જેથી મૃત્યુ થાય, ભીષ્મ પિતામાને કીધે કે હું હાજરી આપીશ. માંગેલું મૃત્યુ હતું ભીષ્મ પિતામાના. ઉત્તરાયણના દિવસે ઉત્તરાયણને દક્ષિણે સૂર્ય કેટલા? સૂર્ય ખરેખર 2 છે, એક નથી. આમ તો નામ તો સૂર્યના 12 છે, પણ 2 સૂર્યને તમે જોઈ શકો છો. 2 સૂર્ય, એક દક્ષિણાયન અને ઉત્તરાયણ, 2 સૂર્ય છે. ઉત્તરાયણ નો હાલે એટલે બધા સત્કર્મ થાય, દક્ષિણાયન આવે એટલે બધા કામ થોડાક દી બંધ થઈ જાય, એને કમૂરતા કહીએ આપણે. થોડાક દી કામ બંધ થઈ જાય, પછી દેવ દિવાળી આવે, ત્યારે એકાદશી આવે, દેવ ઉઠી. મારા ખ્યાલથી લગભગ 12નો સમય આ દેવ ઉઠી 11 જ હતી કે નહીં? બરાબર ને?
હા બરાબર, મને યાદ છે. તેથી બધા સત્કર્મ કરવાના દરવાજા, તેથી બધા આકાશ માર્ગમાં બધા દરવાજા ખુલી જાય છે. ત્યારે તો બાનો તો તેથી જીવ ગયો છે, તો એના તો દરવાજા તેથી જ ખુલ્યા હતા બરાબર. અને સંધ્યાનો સમય હતો. સંધ્યાના સમય પરમાત્મા ફરવા નીકળે છે. સંધ્યાનો સમય એવો છે, 4 સંધ્યા જ્યારે ભેગી થતી હોય ને ત્યારે પરમાત્માઓ આ પૃથ્વી પર એના પિતૃલોકને કહે છે કે જાઓ તમે બધા, તમારા પૃથ્વી પર તમારા પરિવાર શું કરે છે જોયાઓ, જાઓ આશીર્વાદ દેવો. એ આશીર્વાદ દે, એ નડે ને એવું બધા કે પિતૃ નડે ખોટી વાત છે. કોઈ પિતૃ નથી નડતા. પિતૃ કોઈ નડે? આપણો બાપ હોય, આપણી જ માં હોય, એ પછી આપણે નડે કોઈ? ઈ નો નડે યાર. આપણે આપણા સંતાનને આપણે નડી, આપણું સંતાન આપણી પાસે કઈક માગે તો આપણે એને વસ્તુ લઈ દેવાના છે. તો એ તો આપણી એના સંતાન છે. પિતૃ કોઈ દિવસ કોઈને નડતા નથી. આ કર્મ છે, એની પાછળ કર્મ કરવું, એની પાછળ બધી ક્રિયાઓ કરવી, એ બધું સત્ય. નારાયણ બલિ કર્મ કરો, પ્રેત બલિ કર્મ કરો, ચંડી પાઠ કરો, પિતૃ પાછળના કર્મ બધા કરવાના. પણ એ નડે નહીં, એ તો સારું વિશે છે તમારું. અને પિતૃ છે તો આપણે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. જો પિતૃ ધારે ને સંતાન પિતૃ આપશે, ભગવાન નો આપે, માતાજી નહીં આપે, સંતાન પિતૃ જ આપશે આપણને. સંપત્તિ પિતૃ આપે. આપણે બાપ દાદા આપણું ખેતર રાખી ગયા હોય, પાછી કેવું આપણે કામ આવે 20-25 વર્ષ પછી. આપણો બાપ આપણા માટે રાખી ગયો છે, આપણે કામ આવવાનું છે. તો એમ સંપત્તિ પણ પિતૃ આપે, સંતતિ પણ પિતૃ આપે. સંપત્તિ ને સંતતિ પિતૃ આપે છે. દુનિયામાં બધાથી મોટામાં મોટું કોઈ પેલું કર્મ હોય ને તો પી છે પિતૃ કર્મ. અને હું તો કહું છું કે આજ તમારા આંગણે જે ભાગવતજીનું જે આયોજન કર્યું છે તમારા આંગણે અહીંયા આજ ગામમાં, આ તમારા ગામના નેહડાના પાદરની વચ્ચે બહુ સરસ છે. આ મોક્ષ, તમારા પિતૃને મોક્ષ મળ્યો હોય તો જ જીતુબા તમને વિચાર આવ્યો કાર્ય કરવાનો. મોક્ષનો રસ્તો મળ્યો તો જ ભગવાન કે લાવ તારા દીકરાને એવું સદબુદ્ધિ સુજાડી દઉં કે આ ગામની અંદર ભાગવતનું આયોજન કરે. એને મોક્ષ મળ્યો છે, એનો મોક્ષ થયો તો તમને આખા ગામને એનો મોક્ષ થયો. એટલે એટલા પિતૃ આપણી માં એટલા રાજી થયા કે આપણે બધાને અવસર દીધો કે તમે બધાય 7 દિવસનું પરમાત્માના ગુણગાન ગાઓ. ભગવાન 7 દિવસ આપણા આંગણે વાસ્તે ગાસ્તે ભગવાનને લઈ આવ્યા છે. એ સરસ મજાની શેરીઓ વડાવી છે. આપણે નાસ્તા આવવાનું હોય, શેરીઓ સાફ કરવાની હોય, અને પિતૃ ભગવાન અને ભાગવતજી આપણા આંગણે આવતા હોય. શેરી વડાવીને સજ કરું ને ઘરે આવો ને. આવું શ્રી વડાવી સજ કરો ગિરે આવો ને. આંગણીએ પચરાવ પૂને મારે ઘેરે આવો ને.
કૃષ્ણ કનૈયા લાલ કી. વાહ, સરસ, સારું. રાસ લેવાનો જ આમાં. એનું કારણ તમને કહું. એક તો બેઠા બેઠા છે ને તમને ખાલી પગમાં ન ચડે આયુર્વેદિક રીતે જોવા જઈએ તો. અને પાછું શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જ્યાં પરમાત્માનો ભાગવત થતું હોય, પરમાત્માનું કીર્તન થતું હોય, પરમાત્માના ગુણગાન ગવાતા હોય અને એમાં તમે જેટલા પગથી હાલો ને એટલા તમારા રોગ દોષ વ્યાધિ ઉપાધિ વિનાશાર થાય. એટલા પગ તમે જમીન ઉપર આ મંડળની અંદર આ તમારી એક્સરસાઇઝ પણ થઈ જાય. અને શાસ્ત્રમાં લખેલું છે કે આ મંડપની અંદર તમે આ જ મંડપની અંદર આયા બેસી, કારણ કે આયા તો સાક્ષાત પરમાત્મા બેઠા છે. આ મોટામાં મોટી કોર્ટમાં તમે આવ્યા છો. આયા બધે તીર્થો આવ્યા છે. આયા બધી નદીઓ સ્વરૂપો મનુષ્યના રૂપ લઈને બધા કથામાં આવી ગયા છે. કથા મંડપ જ્યાં હોય ને ત્યાં બધા દેવતાઓ પધારે છે. યુધિષ્ઠિર પણ હસ્તિનાપુર જાય છે. હસ્તિનાપુર જાય અને ગાંધારીને સમજાવે છે. હસ્તિનાપુરનું રાજ યુધિષ્ઠિરને ચલાવવાનું છે. પછી હવે ભગવાન કૃષ્ણ કહે છે કે હવે હું દ્વારિકા જાઉં. કૃષ્ણ ભગવાન રજા લેવા જાય છે બધાની. ત્યારે બધાથી પહેલા ગાંધારીને કહે છે કે હવે મારો સમય પૂર્ણ થયો છે. મારું આયનું જે કાર્ય હતું હસ્તિનાપુરનું એ કાર્ય મારું પૂર્ણ થયું છે. હવે તમારી અનુમતિ હોય. દ્રૌપદીજી આવે છે. દ્રૌપદી ખૂબ રુદન કરે છે, રોવે છે કે દ્રૌપદીજી કે આજ દિવસ સુધી તમે મારા ભેગા હતા, આજ અમને સુખ થયું, આજ અમારી પાસે રાજપટ આવ્યું, તો પરમાત્મા તમે નીકળી જાવ છો. આજ જ્યાં સારો દિવસ થયો, આજ તો ભગવાન હવે તમે થોડોક સમય પછી ભગવાનને કીધા પછી 4 મહિના રોકાય છે. ભગવાન પાછો 4 મહિનાનો સમય પૂર્ણ થાય છે. કૃપાચાર્ય, સહદેવ, ભીમસેન બધા વીરમાં ભાગવતની અંદર તો એવું પણ લખ્યું છે કે જ્યારે કૃષ્ણ ભગવાન જ્યારે જાતા હતા ને દ્વારકામાં, ત્યારે આ બધા મૂર્છિત થઈ ગયા હતા, બેભાન થઈ ગયા હતા બધા. આટલો પરમાત્મા વાલો લાગે. અને પરમાત્મા દ્વારકામાં કૃષ્ણ ભગવાન જાય. યા ભગવાનનું સરસ મજાનું દ્વારકામાં સ્વાગત થાય છે. સમયને અનુસાર આપણે ગીત લેવું નથી અત્યારે. યા ભગવાને દ્વારકામાં જે 5 જન્ય નામનો શંખ વગાડ્યો, શંખની ધ્વનિ કરી, આખા દ્વારકા નગરને ખબર પડી કે મારા રાજાધી રાજા કૃષ્ણ પરમાત્મા દ્વારકા નગરી આવી ગયા છે. ખૂબ રાજાઓ ત્યાં, ખૂબ આનંદ આવ્યો બધાને. આયા પાંચ પાંડવો યુધિષ્ઠિર ત્યાંની તૈયારી કરે. ભગવાન શ્રી કૃષ્ણની 16,000 પત્નીઓ મળી, અલગ અલગ રીતે બધાને અલગ અલગ પરમાત્મા બધાને મળે છે. અને આયા 5 પાંડવોનું કૃષ્ણ ભગવાન ત્યાં ગયા, 5 પાંડવો અહીંયા છે. પછી એ સમય દરમિયાન બદલો લેવાનો હજી યાદ છે. અસ્વસ્થામાં કહે છે કે હવે મારી પાસે સુદર્શન ચક્ર છે, એને છોડતા આવડે છે બાણ, પણ બાણને વારતા નથી આવડતું. છોડી શકે, વારી નથી શકતા. અને ઓતરાના ગર્ભમાં એક બાળક છે જે પરીક્ષિત, જેનો જન્મ થવાનો છે. 5 મિનિટ આમ કે આમ યાર. હવે પરીક્ષિત રાજાનો પેટમાં ગર્ભમાં બાળક છે અને સંસ્થામાં તેનું બાણ છોડે છે. અને કૃષ્ણ પરમાત્માને ખબર પડે, કૃષ્ણ પરમાત્મા અંગૂઠા જેવનું રૂપ લઈ મારા ગર્ભમાં જાય છે, એના ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરે છે. એટલે એનું નામ પરીક્ષિત પડશે. જન્મ થશે. હવે
પછી અહીંયાથી એને રોકવા માટે પરમાત્મા રોકે છે, કારણ કે એક જ પરમાત્મા રોકી શકે એના ધનુષને. અસ્વસ્થાવાનું ધનુષ વાર્તા નહોતું આવડતું. ભગવાને એની બાળકની રક્ષા કરી ગર્ભની અંદર. એ દરમિયાન ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિદુરજી આ બધા કે હવે આપણે બધા યાત્રાએ નીકળી જઈએ, સમય આપણો પૂરો થઈ ગયો છે. હવે વિદુરજી, ગાંધારી, ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરથી પાછા વગા. વિદુર છે ને એ સાક્ષાત ધર્મ રાજા છે. વિદુરજી છે માંડવ્ય ઋષિ, વિદુરજીનું નામ હતું. માંડવ્ય ઋષિના શ્રાપ વિદુરજીને લાગ્યો હતો, એટલે વિદુરજીને પાછો અહીંયા અવતાર લેવો પડ્યો. માંડવ્ય ઋષિનો શ્રાપ હતો એટલે વિદુરી આ પૃથ્વી પર આવ્યા છે. ધર્મરાજા વિદુરજી છે. ધૃતરાષ્ટ્રને મોટા ભાઈ હવે આપણે સમર્પણ કરીએ, હસ્તિનાપુર છોડી દઈએ. વિદુરજી, ગાંધારી બધા હસ્તિનાપુર છોડી અને જંગલમાં વયા જાય છે. હિમાલયમાં દક્ષિણ ભાગમાં જાય છે. અગ્નિનો પ્રવાહ એવો હોય છે કે અગ્નિમાં ગાંધારી સમાપ્ત થઈ જાય છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, વિદુરજી ફરતા ફરતા મૈત્રી ઋષિને મળવા જાય છે. એની ચર્ચા ચાલુ બધી હોય છે. મૈત્રી ઋષિ પાસે વિદુરજી બધી ઘણી બધી એની યાતનાઓ, બધી એની કથા કરે છે કે અમે આટલા ભાઈઓ હતા, અમે આવી રીતે આમ કર્યું. પછી 5 પાંડવો બેઠા હોય છે અને યુધિષ્ઠિરને એવું લાગે છે કે કોઈ અનિષ્ટ થવાનું છે, કંઈક ખરાબ થવાનું. એવા મનમાં વિચાર આવે, કંઈક કેમ સમજાતું કેમ નથી, કાંઈ કેમ આજનો દિવસ સારો નથી, આજે હવામાં નથી મજા આવતી, આજ કોઈ બોલે છે ને તો મને એમ થાય છે કે કંઈક સમજાતું નથી. આજનો દિવસ કેમ આ ધૂંધળો દેખાય છે, આ કૂતરા ભસે છે તો મને ડર લાગે છે. યુધિષ્ઠિર વિચારે છે મને આજ ડર લાગે છે. અર્જુનને મોકલે છે કે અર્જુન તું દ્વારકા જાતો, કૃષ્ણ તો બરાબર છે ને, કોઈ તકલીફ તો નથી થઈ ને, ચાલે જરા. દ્વારકામાં અર્જુનને મોકલે છે. અર્જુનને થોડો સમય આવતા લેટ થાય છે, થોડો સમય અર્જુન નથી આવતા. યુધિષ્ઠિર બહુ વિચાર કરે છે કે પરમાત્મા ના કોઈ સમાચાર આવ્યા નહીં. અહીંયા ઓત્રાના ગર્ભની અંદર એક શિશુ છે. એ બાળકનો હસ્તિનાપુર ગામની અંદર આ બાળકનો જન્મ થાય છે. એનું નામ પરીક્ષિત રાજા પાડવામાં આવ્યું. બોલો પરીક્ષિત મહારાજ. રાજા પરીક્ષિત નો જન્મ થયો, ગામ સળગાયું, બહુ ખૂબ આનંદ આવ્યો. બાળકનો જન્મ થયો, બાળક દિવસે દિવસે મોટો થયો. પરીક્ષિત બધા સત્કર્મ, નાનો હતો ને ત્યારથી બધા પરીક્ષિત રાજા બધા સત્કર્મ કરે છે. આગળની જે કથા છે આપણે પરીક્ષિત રાજાનો, બાકીની બધી આપણે હવે કાલે બપોરે પાછા 3 વાગે મળીએ ત્યારે પાછા લઈએ. આજની આરતી માટે જજમાનો બધા આવી જાજો. मैं नित नित उठ कर गाऊं ओ माधव मोर बिहारी.
जो आए शरण तिहारी विपदा मिट जाए सारी जो आए शरण तिहारी विपदा मिट जाए सारी तुझ सा ना प्यारा कोई ओ माधव मोरकारी तुझ सा ना प्यारा कोई ओ माधव गट्टीदारी मैं आरती तेरी गाऊं ओ केशव कुंज गाही अदर दर बंसी बजैया की अदर दर बंसी बजैया की आरती कृष्ण कन्हैया मथुरा जन्म लियो गोपियों संग रास लियो नंद के नंदन यशोदा नंदन देवकी नंदन यशोदा नंदन गिरिवर अजिर बिहारी की आरती कृष्ण कन्हैया की ओ केशव कुंज बिहारी मैं नित नित उठ कर गाऊं ओ माधव मोरारी मैं आरती तेरी गाऊं ओ केशव कुंज बिहारी हारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरे मंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते जन्मादि पुत्राणि तानि सर्वाणि नक्षन्तु प्रदक्षिणां पदे पदे लाल की जय ગૌચરામાં વાપરવાની છે જે કઈ પૈસા થશે જીતેન્દ્રસિંહ કે વિનુ મહારાજ 1 રૂપિયો અમારે નથી રાખવાનો આ બધી આપણે આપણા જ ગામની ગાયો માટે